નમસ્કાર ખેડૂત મિત્રો, હું મિલન ગોસ્વામી આજના કાર્યક્રમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ખેડૂત મિત્રો, એગ્રી ઇન્ફો ચેનલના માધ્યમથી મારો એક જ ઉદ્દેશ્ય છે કે ગુજરાતના તમામ ખેડૂતોને ટેકનિકલી માહિતી હોવી ખૂબ જ અગત્યની છે. તેથી આપણી આ ચેનલના માધ્યમથી તમામ પાકમાં આવતા રોગજીવાતો, ખાતરો અને દવાઓનું ટેકનિકલ જ્ઞાન આ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનું કામ મારે કરવું છે. તેથી તમામ ખેડૂતો જ્યારે દવા કે ખાતર લેવા એગ્રોએ જાય કે બજારમાં જાય તો ત્યારે કોઈ પણ કંપનીની સારી એવી દવા લઈને આવે, તેથી સારું એવું ઉત્પાદન મળે અને સારું એવું રિઝલ્ટ પણ એ દવાથી મળે અને લાંબા સમય સુધી રિઝલ્ટ મળે. તો જો ખેડૂત મિત્રો આ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમામ માહિતી તમને સાચી અને સચોટ મળી રહે. હવે મિત્રો, તમારો ટાઈમ બગાડ્યા વગર આપણે એક આગળ વાત કરીએ મહત્વની. તો આપણે જે જાણવા આવ્યા છે કે ફૂલ ફાલ માટે અત્યારે આપણે કઈ દવા વાપરી શકાય, કે જ્યારે ફૂલની અવસ્થા હોય ત્યારે આપણે આપણા પાકમાં કઈ દવા વાપરી શકાય. ધાણા છે, જીરું, ચણા, આ બધામાં જે ફૂલ ફાલની દવા વાપરવી પડે એમાં આપણે કઈ સારી કંપનીની, સ્ટાન્ડર્ડ કંપનીની વાપરીએ તો સારું એવું ઉત્પાદન મળે. તો એના માટે આપણે 3 જાતની ફૂલ ફાલની દવાઓ આવે. જે પહેલી એક છે એ ફૂલ ફાલ વધારવાનું કામ કરે, અને બીજી જે આવે એ વનસ્પતિ વિકાસ માટે પણ આવે, એને આપણે પીજીપી કહીએ. અને પીજીઆર પણ આવે છે, રેગ્યુલેટર આવે, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર, તો એ પણ આપણે આવે. તો આપણે આ વિશે ચર્ચા કરવાની છે. તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો, જેથી તમને તમામ માહિતી મળી રહે. મિત્રો, બજારમાં આસાનીથી મળી જાય એવી આપણે દવા વિશે વાત કરવાની છે કે જે આપણે ફૂલ ફાલમાં પણ સારી એવી કામ કરે આપણા પાકમાં. તો એમાં આપણે પહેલા નંબર ઉપર છે ટાટા કંપનીની બહાર, જેમાં જે અંદર કન્ટેન આવે છે એ આપણે હાઇડ્રોલાઇઝ્ડ પ્રોટીન આવે જે 50% આવે, પછી હાઇડ્રોલાઇઝ્ડ એમિનો એસિડ પણ આવે જે 20% આવે, કાર્બોહાઈડ્રેટ્સ આવે જે 5.6% આવે, અને એમિનો એસિડ ટોટલ એમાં આવે છે 5.5%. જો આનો આપણે ઉપયોગ કરીએ તો ફૂલ ફાલમાં સારો એવો રિઝલ્ટો મળે છે બધા ખેડૂત મિત્રોને. તો આનું આપણે માપ રાખવાનું છે 30 ml પંપે, એટલે 1 એકરે 300 ml આટલું માપ રાખવાનું છે. અને આ આપણે કોસ્ટિંગમાં પડે છે 28 થી 30 રૂપિયાનો પંપ પડે છે. બીજા નંબર ઉપર આપણે વાત કરીએ તો સિજન્ડા કંપનીની ઇસાબિયન આવે, એ ઘણા ખેડૂત મિત્રો વાપરે છે અને સારા એવા એમાં રિઝલ્ટો મળે જ છે. તો એમાં આપણે કન્ટેન આવે એમિનો એસિડ 62.5% આવે અને પેન્ટાઇડ્સ આવે 37.5%. તો આનો પણ તમે ઉપયોગ કરી શકો, જેનાથી સારું એવું રિઝલ્ટ આપણે મેળવી શકીએ. આ આપણે 1 એકરે 400 થી 500 ml નાખવાનું છે, એટલે પંપે 40 થી 50 ml નાખો તો મસ્ત રિઝલ્ટ મળશે. અને આનું આપણે કોસ્ટિંગ પડે છે 40 થી 50 રૂપિયા એ પંપ પડે, તો સારું એવું આમાં પણ રિઝલ્ટ મળે છે. ત્રીજા નંબરની દવાની વાત કરીએ આપણે તો એ છે ફ્લેમરેજ, અદામા કંપનીનું આવે અને સારું એવું એમાં પણ રિઝલ્ટ મળે છે. એમાં કન્ટેન કયો આવે તો એમાં વાત કરીએ તો એમિનો એસિડ 46.9% આવે, અને એમાં એક્વા ફ્રિક્શન આવે જે 53.1% આવે. અને આ જે છે દવા એ તણાવ, જે પાકમાં તણાવ જેવું થઈ જાય એનાથી પણ મુક્ત રાખે છે અને સારી એવી ગ્રીનરી પણ આવે છે. તો સારું એવું આનું પણ રિઝલ્ટ છે. તો આપણે એકરે 250 ml જેટલું આને નાખવાનું છે, અને આપણે પંપમાં વાત કરીએ તો 25 ml નાખીને આપણે વાપરી શકાય. અને આનું કોસ્ટિંગ છે 30 થી 32 રૂપિયાનું. પાંચમા નંબર દવાની આપણે વાત કરીએ તો એ છે ફેન્ટેક પ્લસ, જે કોરોમંડલ કંપનીની આવે, અને આમાં કન્ટેન આવે એમિનો એસિડ પ્લસ પ્રોટીન આવે અને પ્લસ વિટામિન પણ આવે. તો આ એક સારું એવું કામ કરે છે. જે ફૂલ આવવાની અવસ્થા આપણે થાય એ પહેલા 5 દિવસની પહેલા જ આપણે જો છંટકાવ કરી દઈએ તો આપણા પાકમાં સારું એવું રિઝલ્ટ મેળવી શકાય. આમાં ચણાના પાકમાં પણ સારું એવું રિઝલ્ટ છે. તો ચણાના ખેડૂતોને તો ખબર જ છે કે કઈ રીતનું કામ કરે છે. તો સારું એવું રિઝલ્ટ છે. આને આપણે 10 ml પંપમાં, એટલે કે 100 ml 1 એકરે નાખવાની છે. અને આનું આપણે કોસ્ટિંગ જોઈએ તો 30 રૂપિયાનો પંપ પડે છે. મિત્રો, છઠ્ઠા નંબર ઉપર આપણે હ્યુમિસોલ રાખી છે પીઆઈ કંપનીની. એ શું કામ કરે તો કે એ આપણે ફૂલ ફાલની સંખ્યા વધારવાનું કામ કરે છે. છોડમાં પીડાશ જે પડી જાય એમાં પણ કામ કરે છે, અને જે છોડના મૂળ અને જે છોડનો જે વિકાસ થાય છે એનામાં પણ ગ્રોથ તરીકે એક સારું એવું કામ કરે છે. તો આ એમાં જે કન્ટેન આવે છે એ હ્યુમિક એસિડ અને ફુલ્વિક એસિડ આવે છે. હ્યુમિક એસિડ 18% આવે અને ફુલ્વિક એસિડ 1.5% આવે.
તો આનું સારું એવું કામ છે. આ આપણે 500 ml એક એકરે નાખવાનું છે, એટલે 50 ml એક પંપે નાખવાનું છે. આનું કોસ્ટિંગ આપણે એક પંપનો ખર્ચો થશે 40 રૂપિયા, એટલે બહુ મોંઘું નથી પણ સારું એવું કામ કરે છે. શાકભાજીમાં તો સારું એવું રિઝલ્ટ આવે જ છે અને બીજા પાકમાં પણ આપણે છંટકાવ કરી શકીએ. મિત્રો આપણે વાત કરીએ તો ઘણી કંપનીના આવે છે. એમ તો આપણે વાત કરીએ તો કલાકો નીકળી જાય, પણ નામથી હું તમને કહી દઉં કે ગોદરેજનું જે ડબલ આવે છે એનું પણ સારું કામ છે, જેમાં ઓમોબ્રાસિનોલાઇડ આવે 0.04% આવે, તો એનું સારું એવું રિઝલ્ટ છે. અને ધર્મજનું રુજુતા આવે, એમાં એમિનો એસિડ આવે, પછી સાયફોન કંપનીનું એક્સરે આવે, આના પણ સારા એવા રિઝલ્ટો છે. જો આ છંટકાવ તમે આનો કરો તો સારું ફૂલ ફાર્મમાં એક ઉત્પાદન આપણે મેળવી શકીએ. અને બીજી વાત કરીએ આપણે તો એ છે પીજીઆર વિશે. તો પીજીઆરમાં કયા કયા ટેકનિકલો આવે, અને પીજીઆરમાં સારા એવા બે ટેકનિકલો આવે છે, અને એ છે આપણે કલ્ટાર અને લિયોસિન બીએસએફ કંપની. તો બીએસએફ કંપનીનું લિયોસિન છે એ સારું એવું ઉત્પાદન આપે છે. બધી જે અલગ અલગ પાકમાં છંટકાવ કરીએ સારું રિઝલ્ટ મળે અને છેલ્લે ઉત્પાદન પણ સારું મેળવી શકાય આપણે. તો એ આપણે શું કામ કરે, લિયોસિન છે એ છોડનું જે માળખું હોય એમાં આપણે જેટલો ખોરાક જોતો હોય એટલો જ પૂરો પાડે છે. બાકી જે છોડનો ગ્રોથ હોય એ અટકી ગયો હોય અને એને અટકાવી દે છે, વધારે પડતો વધી ગયો હોય તો આટલું કામ કરે છે. અને આમાં જે ટેકનિકલ આવે છે ક્લોરાઇડ આવે છે 50%, તો આ સારું એવું રિઝલ્ટ આપી શકે એમ. અને બીજી આપણે વાત કરીએ તો કલ્ટાર વિશે. તો કલ્ટારમાં પણ સારું એવું રિઝલ્ટ મેળવી શકાય. જે છોડની વૃદ્ધિ વધી ગઈ હોય તો એને આપણે અટકાવી શકાય અને સારું એવું એનાથી પણ રિઝલ્ટો ઘણા ખેડૂતો મેળવે છે. મિત્રો આપેલી જે માહિતી છે એ બધી સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ છે, તો એના વિશે આપણે વાત કરી છે આપણે. તો એમાં તમે જો કોઈ પણ એક દવા વાપરશો 35 થી 40 દિવસે તમારા પાકમાં, તો સારું એવું રિઝલ્ટ મળશે. એમાંની કોઈ પણ એક દવા તમે વાપરી જોજો, અને સ્ટાન્ડર્ડ કંપનીની છે તેથી તમને સારો એવો લાભ થશે. તો જો ખેડૂત મિત્રો આ ચેનલના માધ્યમથી તમને કંઈ નવું શીખવા મળ્યું હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમને સપોર્ટ મળે. જય જવાન, જય કિસાન.